વાત કરીએ જાફરાબાદની તો જાફરાબાદના વઢેરા નજીક આવેલ પૌરાણિક વરુડી માતાજીનું મંદિર આવેલ છે અને અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરથી નજીક વઢેરા ગામ પાસે આવેલું અતિ પૌરાણિક અને સુંદર રમણીય સ્થળ એટલે વરુડી માતાજીનું મંદિર આવેલ છે। અહીં ઉનાળામાં મોટી સંખ્યામાં લોકો વેકેશન માટે સમય પસાર કરવા માટે આવતા હોય છે। વેકેશનના સમય અહીં આવતા હોય છે અને દરિયાઈ ઠંડી હવાનું ઠંડુ વાતાવરણ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પધારતા હોય છે। વરુડી માતાજીનું મંદિર તે અતિ પૌરાણિક અને દરિયાની એકદમ નજીક આવેલ મંદિર છે અને આ મંદિરની નજીક ગુફાઓ પણ આવેલી છે। આ ઉપરાંત અહીં એક કૂવો આવેલ છે અને આ વેરડામાં ક્યારેય પાણી ખૂટતું નથી અને દરિયાના મોજાનું પાણી આ વેરડામાં ભળી જતું હોય છે, પરંતુ વેરડાનું પાણી કદી પણ ખારું નથી થતું અને ક્યારેય પણ ખૂટતું નથી। અહીંયા વરુડી માતાજીના મંદિરે રવિવાર તેમજ અન્ય રજાના દિવસે પણ મોટી સંખ્યામાં લોકો પધારતા હોય છે અને જાહેર તહેવારોમાં પણ દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે। આ ઉપરાંત અહીં દર વર્ષે માતાજીનો તિથિ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે અને તેમાં વાઘેલા પરિવાર સહિત વઢેરા ગામ સમસ્ત આ તિથિ મહોત્સવનું આયોજન કરતા હોય છે। બીજી વાત એ છે કે પોતાની માનેલી બહેન જાહલને સિંધનો હમીર સુમરો જ્યારે ઉઠાવી ગયો ત્યારે બહેનના સિરણની રક્ષા કાજે ભાઈ જૂનાગઢનો રાજધાની રા નવખણ સિંધમાં જવા નીકળ્યો હતો ત્યારે ખોડ ગામની સીમમાં આઈ માતા વરુડી એટલે કે દેખાવે જે રૂડી નથી નવઘણની નવલખી સેનાને રોકી એક નાની કુલડીમાં રાંધી કટક જમાડેલ અને ત્યાંથી દરિયા જવા માટે નીકળ્યા હતા અને રસ્તો કરી આપ્યો હતો। નવઘણના ભાલે માતા વરુડી દેવચકલી સ્વરૂપે બેસીને દરિયામાં રસ્તો કરી આપ્યો હતો અને ત્યાં પહોંચીને રાએ હમીર સુમરાને મારી પોતાની માનેલી બહેન જાહલની લાજ રાખી હતી। આ માતાજીનું પાવનકારી સ્થાનક છે। અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પધારતા હોય છે અને વરુડી માતાજીનું મંદિર જે છે વરુડી માતાજીનું મંદિર તથા ગામનો સોનેરી ઇતિહાસ અડીખમ દેખાય છે। અત્યારે આપણે છીએ વઢેરા નજીક આવેલ વરવડી માતાના મંદિરે। જાફરાબાદના વઢેરા પાસે આવેલ વરવડી માતાજીનું મંદિર અતિ પૌરાણિક મંદિર છે અને અહીં આ મંદિર નજીક એક પૌરાણિક કૂવો છે। આ કૂવાની અંદર દરિયાનું પાણી ભળી જાય છે, પરંતુ તે પાણી ખારું થતું નથી અને તે પાણી સતત હંમેશને માટે કાયમિક માટે મીઠું જ રહે છે અને અહીં હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, તેથી દૂર દૂરથી પ્રવાસીઓ સમય વિતાવવા અને પર્યટન સ્થળ તરીકે અહીં હોવાથી પ્રવાસ કરવા પણ લોકો પધારી રહ્યા છે અને જાફરાબાદ તેમજ આસપાસના લોકો તો દર રવિવારે અહીં રજાની મજા માણવા માટે પધારતા હોય છે અને હાલ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આજે અમાસનો દિવસ છે એટલે મોટી સંખ્યામાં લોકો પણ અહીં માતાજીના દર્શન કરવા તેમજ દરિયાની ઠંડી હવાનો નજારો નિહાળવા માટે પધાર્યા છે અને અહીં દર વર્ષે માતાજીનો પાટોત્સવ પણ થાય છે અને પાટોત્સવમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન થાય છે તેમજ મોટી સંખ્યામાં લોકો આ પાટોત્સવના દર્શન યજ્ઞનો લાભ લઈ રહ્યા છે।